વડોદરા મહાનગરપાલિકાના સ્મશાન સંચાલન મુદ્દે કોંગ્રેસનો મ્યુનિસિપલ કમિશનરની ઘેરાવ. શહેર કોંગ્રેસ દ્વારા આજે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પ્રદર્શન કરીને મ્યુનિસિપલ કમિશનરને જવાબદારી સાથે ઘેરાવવામાં આવ્યા હતા. મુદ્દો હતો શહેરના 31 સ્મશાનોના કોન્ટ્રાક્ટ આધારિત સંચાલન અંગે, જેનું તાજેતરમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમજ અન્ય અગ્રણીઓ અને કાર્યકરોની આગેવાનીમાં એક મજબૂત ટોળકી મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે પહોંચી હતી. તેમણે આક્ષેપો કર્યા છે કે નવું કોન્ટ્રાક્ટ શરૂ થયા છતાંય અનેક સ્મશાનોમાં અંતિમ ક્રિયા માટે જરૂરી સામગ્રીનો અભાવ જોવા મળી રહ્યો છે. શાસકો પાસે ખર્ચ માટે પૂરતા નાણાં છે, પરંતુ જનતાના અંતિમ સંસ્કાર માટે તંત્ર બેદરકાર બન્યું છે. તાત્કાલિક તમામ સ્મશાનોમાં પૂરતો જથ્થો અને સગવડ ઉપલબ્ધ કરાવવાની માંગણી કરવામાં આવી. કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે માનવીના અંતિમ યાત્રામાં પણ અવ્યવસ્થાની છાયા હોવી શરમજનક છે. તંત્રએ જવાબદારીથી કામગીરી કરવી જોઈએ. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આ મુદ્દે જવાબદારી નક્કી કરવાનું કહ્યું હતું. આંદોલન દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાયો હતો, પરંતુ જાહેર રીતે તંત્ર સામે ગંભીર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસકોના કુશાસનમાં જે જીવતો વડોદરાના નગરજનોને સુખ અને શાંતિ નથી મળતી, પરંતુ મૃત્યુ બાદ પણ જે વડોદરાના 31 સ્મશાનોનું ખાનગીકરણ અને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બીજી જે સંસ્થાને કામ આપવાનું 7 જુલાઈથી આજે જે આ લોકો અમલમાં લાયા છે, ત્યારે પહેલાં જ દિવસે પેલું પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘટ્યો છે. કારણ કે ખાસવાડી સ્મશાન હોય કે વડોદરાના બીજા સ્મશાન હોય, બધી જ જગ્યાએ ટોટલ મિસમેનેજમેન્ટ હતું. આજે આરોગ્ય અમલદારને રાતે સપનું આવે અને સ્ટેન્ડિંગ કમિટીમાં બીજેપીના નેતાઓ બેસીને પાસ કરી દે તો આવા તકલફી નિર્ણયો ચલાવવામાં નહીં આવે. જે સંસ્થા સેવા હેતુથી કામ કરતી હતી એમાં તકલીફ શું હતી? અને આજે તમે જે આ લોકો પૈસાની વાત કરે છે કે જે આટલો ચાર્જ, તો કોર્પોરેશન પર જ્યારે સંસ્થાને પૈસા જે આપશે તો એ પૈસા તો પબ્લિક જે ટેક્સ ભરે છે એ પૈસા છે. કોઈ મેયરના ખિસ્સાના પૈસા નથી, કોઈ ચેરમેનના કે ડેપ્યુટી મેયરના ખિસ્સાના પૈસા નથી. જે વડોદરાની પ્રજા પરસેવાના રૂપિયાથી વેરો ભરે છે એ કોર્પોરેશનની તિજોરી તમે એ કોન્ટ્રાક્ટરને આમાં પૈસા આપશો? એટલે માણસ ટેક્સ ભર્યા કરે આખી જિંદગી અને મર્યા પછી પણ એને આવતાના દિવસોમાં આ લોકો ઓફિશિયલી મને તો લાગે છે કે સ્મશાનનો ટેક્સનો વેરો નામનો એનો વેરો પણ લાવશે ને એ પણ વસૂલશે. એવો આ તકલફી નિર્ણય છે, જેનો સખત શબ્દમાં વખોડીએ છીએ. બીજું, વડોદરા શહેરમાં કોઈ રોડ એવો બાકી નથી કે જ્યાં મોટા મોટા ખાડાને ભૂવા ના હોય. આ ભ્રષ્ટ શાસકોને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી તો નથી મારું, તો જે ભૂવા પડ્યા છે સ્વિમિંગ પુલ જેવા, એમાં ડૂબકી મારો. કારણ કે તમારા ભ્રષ્ટાચારના પાપે વડોદરા શહેરની જનતા ભોગવી રહી છે. અને એક પણ કોન્ટ્રાક્ટરોને કોઈને સામે એક્શન લેવામાં નથી આવ્યા. એક 38 વર્ષનો યુવાને સરદાર એસ્ટેટ સર્કલ રિક્ષા ચાલક કમાવ દીકરો પરિવારે ગુમાવ્યો અને ખાડામાં રિક્ષા પડીને મૃત્યુ થયું એ વ્યક્તિનું. તો આજે જે કોન્ટ્રાક્ટર હતો એની સામે કોઈ પગલાં નહીં, કોઈ એક્શન નહીં. કોઈ જે અધિકારી હતા એની સામે કોઈ પગલાં નહીં. અરે તમારે ખરેખર જો સાચું કામ કરતા હોય તો બિનજામીનપાત્ર ગુનો દાખલ કરવો જોઈએ, એવી કોંગ્રેસ પાર્ટીએ અગાઉ માંગણી કરી. અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં આવ્યા નથી. ત્યારે તમામ મુદ્દાઓને લઈને આ મ્યુનિસિપલ કમિશનરનો જવાબ લેવામાં આવ્યા હતા. કમિશનર સાહેબને અમે ચોખ્ખું કીધું છે કે ભાઈ કોંગ્રેસ પાર્ટી, તમે આમાં જે પણ ચોખવટ કરવાની હોય શ્વેતપત્ર બહાર પાડીને લોકોને, કારણ કે પ્રજામાં શંકા કુશંકા છે કે ઓલરેડી વડોદરાની પ્રજાને આ ભ્રષ્ટ શાસકો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરીને વડોદરાની જનતાને જે પણ સાચી વાત હોય એ યાદ કરે. બાકી કોંગ્રેસ પાર્ટી આ બાબતે આગામી દિવસોમાં અમારે લોકશાહી ઢબે આંદોલન કરવાની ફરજ પડશે. અને જે દરખાસ્ત બાબતની વાત છે એ લગભગ ફેબ્રુઆરી મહિનાનું છે, કદાચ મારા જોઈનિંગ પહેલાંનું છે, એટલે હું એની પ્રોપર ચકાસણી કરીને આનો હું જવાબ આપીશ મિત્રોને. અને બાકી બે જે છે ભૂવા પડવાથી કોઈ મરણ પામેલું રજૂઆત છે કે અમે PM રિપોર્ટ માટે રાહ જોઈ રહ્યા છે. PM રિપોર્ટ આવે એના પછીનું કાર્યવાહી કરશું. પણ અત્યારે જે સ્થિતિ છે, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટને અમે ખુલાસા માંગ્યા છે. આની અંદર જે ઝોનલ એન્જિનિયર હતા, ડેપ્યુટી એન્જિનિયર હતા, એમને પણ નોટિસ ફટકારવામાં આવી છે. રિપોર્ટ આવ્યા પછી એની અંદર જે પણ કાર્યવાહી થશે અમે કરવામાં આવશે. અને ત્રીજું જે જનરલી અત્યારે બહુ ખાડાઓ પડી રહ્યા છે એ ગાયકવાડ વખત સમયની ડ્રેનેજ સિસ્ટમ્સ છે. આ ડ્રેનેજ સિસ્ટમ્સની અંદર નવીનીકરણ અત્યારે ધીમે ધીમે પ્રોજેક્ટ વિભાગ મારફતે કરવામાં આવી રહ્યા છે.
અને જે ભૂવાઓ ખાડાઓ પડી રહ્યા છે એની પણ અમે લગભગ 3 અલગ અલગ પ્રક્રિયાથી અત્યારે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે. એક આપણા ફાયરના ટીમ પણ ફિલ્ડમાં જઈને એની ડેશ કેમ મારફતે અમે ભૂવાઓ અને ખાડાઓની આઈડેન્ટિફિકેશન કરી રહ્યા છે. બીજું આપણે દેશ પટેલને એવું કામ કેવી રીતના સૂચન આપવામાં આવશે કે જેનાથી આ બધી પરિસ્થિતિમાંથી આરોગ્ય સામે પણ પડકારો ઊભા ના થાય? હાલ મારા ધ્યાનમાં આવી છે. પહેલાં ચકાસીશું એની અંદર શું ખામી થઈ છે અને આપની જે વાત મળી છે એટલે એક વખત એની પણ ચકાસણી કરીશું. પછી આગળના કાર્યવાહી કંઈ કરવું રહેતું હોય આના કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ. બહુ નાની દશા કેવી છે અત્યારે તમારે જવાબ આપવાનો. દેશ પટેલ એક એવા અધિકારી છે કે જે હંમેશા બારેમાસ વિવાદમાં રહેતો હોય છે. એક પણ ડિપાર્ટમેન્ટમાં તમે ચેક કરશો તો ફરિયાદો હશે. એ ના તો કોઈ જનતાને માને છે, ના કાઉન્સિલરને માને છે, અને આ વ્યક્તિ હંમેશા મોબાઈલ પર જવાબ આપવાનું ટાળે છે. તમે ચેક કરશો ને હવે અત્યારે સમસ્યા એવી છે કે ચારે બાજુ પાણી ભરાય છે, ખાડા છે, અને બીજી વસ્તુ વરસાદ ઋતુ શરૂ થઈ છે. હવે એ હમણાં જ મારા ધ્યાનમાં આવી છે. હું સિટી એમઓએચને બોલાવીને અમે ખુલાસા માંગીશું અને ડેપ્યુટી હેલ્થ કમિશનર હેલ્થને પણ કીધું છે. જે પણ અવ્યવસ્થા થાય એને સુધારવા માટે એમને પણ સૂચના આપી છે. પણ એની અંદર કંઈ ખામી હોય તો વી વિલ લુક ઇન્ટુ ઇટ. શું કારણ થઈ રહ્યા છે એ પણ જાણવું પડશે. એની અંદર હલ કરવાનું જે અત્યારે રજૂઆત મળી છે પાર્ટી તરફથી એને પણ કયા કારણ થયું છે એ પણ અમે ચકાસી કરીશું. એમાં મારફતે પણ અમે દરેક રોડમાં લગભગ 2200 સીસીટીવી કેમેરાઝ છે. એ કેમેરાઝ મારફતે પણ અમે મોનિટરિંગ કરી રહ્યા છે. એ મારફતે જે ખાડાઓ પડી રહ્યા છે, ભૂવો પડી રહ્યા છે એનું પણ માહિતી લઈ રહ્યા છે. અને ત્રીજું આપણે એક ઇન્ટરનલ સિસ્ટમ ડેપ્યુટી એન્જિનિયર્સ, અસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડેલી ગૂગલ શીટમાં પણ અપડેટ કરે છે. પણ ઇસ્યુ કેટલો ખાડાઓ પડે છે એ નથી અને કેવી રીતે અમે હલ કરી શકીએ અને વહેલા તકે પૂરી કરી શકાય એ બાબતનું છે. એટલે અત્યારે વેચ મિક્સ અને કોલ્ડ મિક્સ નાખીને અમે એની ખાડાઓને પુરાવાની કામગીરી શરૂ કરી છે. એક કન્સ્ટ્રક્શન ડેમોલિશન વેસ્ટમાંથી પણ એ કરવાનું શરૂ કરી દીધું છે. પણ આની અંદર 2 પ્રકારની રોડ છે. એક 18 મીટર ઉપરની જે રોડ છે અને 18 મીટરનું નીચેનો રોડ છે. 18 મીટર ઉપરની જે રોડ્સની વાત કરીએ તો એ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષનો ગેરંટીવાળો રોડ છે. આવા રોડ્સમાં અત્યાર સુધી મેજર કમ્પ્લેન્ટ્સ નથી. પણ ભૂવો પડતો હોય તો ડ્રેનેજના સિસ્ટમ્સની સુધારો કરવા માટે અમે કામગીરી શરૂ કરી છે. પણ જે ખાડાઓ પડી રહ્યા છે એ અમુક જગ્યાઓમાં જે રોડ્સ છે, રોડ્સને વોટર ડિપાર્ટમેન્ટ અથવા ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ મારફતે લાઈન નાખવા માટે અદરવાઇઝ ડ્રેનેજ પાઇપ્સ નાખવા માટે ખોદીને પુરાવા માટે કામગીરી કરવામાં આવે છે. અમુક વિસ્તારમાં મારા પર્સનલી પણ મુલાકાત દરમિયાન એ ધ્યાને આવી છે કે જે ફરીથી કામગીરી કરવામાં આવી એની અંદર જે પુરવાર અને સેટલમેન્ટનો ટાઈમ છે એ નથી મળ્યો. એના પહેલાં જ વરસાદ આવી ગયો એટલે ઘણી બધી જગ્યામાં એક્સેસમાં પણ ખાડાઓ પડી ગયા છે. પણ એમની અંદર જે પણ એજન્સીસનું કામગીરી નબળું છે એમને નોટિસ ઇસ્યુ કરીને પેનલ્ટી લેવાનું પણ સૂચના આપી છે. લગભગ 9 એન્જિનિયર્સ અને આજે 2 એન્જિનિયર્સને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસા પૂછવામાં આવી છે. કાલે અમે અહીંયા તમામ ડ્રેનેજ, વોટર અને રોડ કોન્ટ્રાક્ટર્સને પણ રિવ્યૂ લેવાના છે, જેની પૂરેપૂરી જવાબદારી આવે છે આ કામગીરીમાં. અને જે ઓર્ડર આપનાર ડેપ્યુટી એન્જિનિયર્સનું પણ રિવ્યૂ લેવાના છે. આશા રાખીએ છીએ કે આ સિસ્ટમને થોડું સુધારવાનો પ્રયત્ન કરીએ છીએ. સાથે સાથ આ જે એવા ઘટનાઓ ના બને એના માટે પ્રિવેન્ટિવ મિકેનિઝમ શું છે એમ કરવાનું નક્કી કર્યું છે. ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ સિવાયનો રોડ્સ એનું કેટલા ગેરંટી હોવું જોઈએ, અદરવાઇઝ ગેરંટી ના હોય તો આવનારા દિવસોમાં આરસીસી રોડ્સ પણ કરવાનું અમે નક્કી કર્યું છે. ભલે થોડું કોસ્ટલી હોય પણ કાયમી સોલ્યુશન જોશે આપણને. સિટીમાં એ બાબતમાં પણ કરવાના છે. 2-3 દિવસની અંદર આખા ભારત દેશમાં જે બેસ્ટ રોડ્સ બનાવનાર એજન્સીસને પણ અમે સલાહ સૂચન લેવા માટે અમે બોલાવી રહ્યા છે. ટાટા પ્રોજેક્ટ્સ, એલએનટી, આઈઆરબી એવા મોટા પ્રોજેક્ટ જે 25 વર્ષની ગેરંટીમાં કામ કરનાર લોકોને પણ બોલાવીને સલાહ લેવાના છે. 2 દિવસ પછી આઈઆઈટી રૂડકીના આખું ટીમ પણ આવી રહ્યા છે, જે વોટર અને ડ્રેનેજના આખા દેશમાં એક્સપર્ટ છે. એમના મારફતે પણ સ્ટડી અને સર્વે કરીને એક સલાહ પણ લઈશું, જેથી કરીને કાયમી ધોરણે આનું સોલ્યુશન આવવું જોઈએ. આ વારંવાર આવતા આપણે વીએમસી માટે પણ એમ્બેરેસમેન્ટ છે એ ના થવું જોઈએ. જનતાની પૈસાથી કામ થતું હોય તો એ કાયમી રીતે સોલ્યુશન થવા માટે એક્સપર્ટ્સની અમે કમિટી બોલાવી રહ્યા છે. એ જે દરખાસ્ત છે આઈ થિંક અત્યારે જે અમલમાં જે આવી હેલ્થ ડિપાર્ટમેન્ટ અમલમાં લાવી છે એ દરખાસ્તની અમલીકરણ આજથી થવાના હતા. પણ છતાં પણ એની અંદર કંઈ ખામી હોય તો અમે હેલ્થ ડિપાર્ટમેન્ટને પણ પૂછીશ. આના મીટિંગ આ જે રજૂઆત લઈને આવે તેના પહેલાંથી જ ડેપ્યુટી કમિશનર હેલ્થને પણ આની અંદર ક્લારિટી આપવા માટે અમે કીધું છે.